સરવેલમાં ત્યારે ઢોરને પોળો ખાવા માટે ત્યાં ઊભા રાખે છે પરબની સીમમાં. પરબને વાવડી બેની સીમ એટલે પરબ વાવડી. ત્યાં દેવીદાસ બાપુનો આશ્રમ છે. એટલે એમના ફૂઈ કહે છે, પહેલાં તો મામા ફૂઈના પરણતા હતા, એટલે એમના ફૂઈ કહે છે અમરમાના કે બેટા આગળ ના જતા, આટલામાં જ રહેજો. એટલે અમરમાં કે હા માં. તો ચાલતા ચાલતા આશ્રમ સુધી પહોંચી જાય છે. તો દેવીદાસ બાપુ એક માની સેવા કરતા હોય છે, રક્તપિતિયાને સેવામાં લીન હોય છે. એટલે એ માને પૂછતા હોય છે કે એમાં સાચું કહે છે કે તું જ્યારે નવ જોવા નથી ત્યારે તારું જોબન કેવું હતું, અને કે લોકો તને જોતા હતા કેવી રીતના. અત્યારે જે આ શરીર છે રક્તપિત્તનું અને પહેલાંની ચામડી એમ. તો કે એ વખતે તો હું બબે હેલ લઈને જતી ગામ હોરવી પાણી ભરવા નદીએ, અને કે ગામ આખું જોતું, પણ કે આ કરમની કઠણાઈ કે આ રક્તપિત્તનો રોગ થયો. તો કે કાંઈ વાંધો નહીં. અને આ વાક્ય સાંભળે છે અમરમાં. એટલે અમરમાંને એમ થઈ જાય છે કે જો પરણ્યા પછી આ દેહની આ જ દશા હોય તો સંસાર મિથ્યા છે. એટલે ત્યાં જ સંસાર ત્યાગી દે છે. દેવીદાસ બાપુ જેવા સેવા કરીને બહાર આવે છે, જોવે છે સામે અમરમાંને. એટલે અમરમાં પોતાના બધા આભૂષણ ઉતારતા હોય છે. એટલે દેવીદાસ બાપુ કે બેન તમે કોણ છો? કારણ કે અમે આશ્રમમાં કંઈ સ્વીકારતા નથી, દાન નથી લેતા સોનાનું, સંગ્રહ નથી કરતા. એટલે કે બાપુ આ તો કે મારો ગર્વ ઓગળી ગયો, એટલા બધા આભૂષણો ઉતાર દઉં છું. તો કે હજી તો તમે નવ પરણિત છો, જાઓ હજી દીકરી તમે તમારા સાસરવેલ. તો કે ના બાપુ, એક બાજુ દીકરી કહો છો ને એક બાજુ જવાનો જાકારો દો છો. કે આ ડગ હવે અંદર મંડાણા ભાઈ, હવે ડગ બહાર નહીં જાય. ત્યાં એટલામાં એમના ઘરવાળા આવે ધણી એમનું. એટલે કે બાવા તે શું કામણ કરે કે આ બધા આભૂષણો ઉતારે કે છે. એટલે કે મેં તો કાંઈ નથી કર્યું ભાઈ, હું તો કહું જ છું કે ભાઈ સંસારમાં જતા રહો. એટલે અમરમાં એમના ધણીને કહે છે કે ધણી આપણો વ્યવહાર પૂરો થયો, આ ઘરેણા લઈ જાઓ અને બીજી કોકને વળી જજો. એટલે ચોટલો પકડે અમરમાંનો કે ના કેમ આવે તું, એનો ધણી કહે છે. એટલે અમરમાં કટા કાઢીને ચોટલાનો હક પણ દઈ દે છે, ચોટલો કાપી નાખે છે. કારણ કે સ્ત્રીના વાળ ઉપર પુરુષનો હક હોય છે. એટલે કે આ હક તમારો લેતા જાઓ ને આપણે સંબંધ પૂરા થયા. તો બાવડું પકડે છે. એટલે અમરમાં કે તમે આ રૂપને જ મોહો છો ને, કે છે જોઈ લો કે મારું અસલી રૂપ શું છે. આંખ બંધ કરીને દેવીદાસ બાપુને ગુરુ તો ધારણ કરી જ લીધા હોય, એટલે સંપૂર્ણ વિશ્વાસ હોય ગુરુમાં. અને આંખ બંધ કરે છે, ગુરુને યાદ કરે છે, એટલે ભયાનક રૂપ બતાડે છે અમરમાં, કે જેને જોઈને એનો ધણી પણ ગભરાઈ જાય છે. એટલે કે હાલોમાં આ ભલે અહીંયા રહી, આપણે કે હવે નથી જોતી, કે આ બાવાએ કંઈક કામણ કરી દીધા. અને અમરમાને ત્યાં લીધા વગર એમના ધણીને એમના ફૂઈ બે જતા રહે છે. એટલે ગુરુમાં જો વિશ્વાસ હોય, 5 મિનિટનો વિશ્વાસ આવી ગયો છતાં પણ એમને ગુરુએ મદદ કરી, તો ગુરુનો આજીવન વિશ્વાસ કે મદદ ના કરે એવું બને જ નહીં. દુનિયાની અંદર ગમે ત્યાં તમે જાઓ, ગુરુ સિવાય ઉદ્ધાર છે નહીં. કારણ કે ગુરુ હોય તો જ તમારું જીવન નૈયા પાર કરે. ભવસાગર તો તરાવે, પણ તમને સફળ પણ બનાવે, મોક્ષ ગતિ તરફ લઈ જાય એ ગુરુ. બોલીએ સદગુરુ મહારાજની જય.